સુહાગની રક્ષા માટે સુહાગનોએ કર્યું કરવા ચોથનું વ્રત। ચાંદના દીદાર બાદ પતિના કર્યા દર્શન। બનાસકાંઠા જિલ્લાની પ્રતિષ્ઠિત બેંક બનાસ બેંકની ઔપચારિક ચૂંટણી સંપન્ન। કુલ 19 બેઠકોમાંથી 17 બેઠકો થઈ બિનહરીફ। વડગામ અને ડીસા બેઠકો પર યોજાયું મતદાન। બંને બેઠક પર શંકરભાઈ ચૌધરીની પેનલે મારી બાજી। નકલી ચીજ વસ્તુ બાદ હવે નકલી પોલીસ। પીએસઆઈનો રફ મારી પૈસા ઉઘરાવવાની કોશિશ કરતા 2 શખ્સો છાપી પોલીસના હાથે ઝડપાયા। ટ્રેક્ટરના રોટરવેટરમાં આવી જતા ડીસાના વડલી ફાર્મ વિસ્તારના 4 સંતાનોના પિતાનું કમકમાટી ભર્યું મોત। જિલ્લામાં સંત સામે થયેલી પોલીસ ફરિયાદ ખોટી હોવાના થયા આક્ષેપો। હવે જોઈએ સમાચારો વિગતવાર। પતિના લાંબા આયુષ્ય માટે અને તેની સુખ સમૃદ્ધિ માટે મહિલાઓ જાતભાતના વ્રત કરતી હોય છે, પરંતુ પતિના દીર્ઘાયુ માટે કરવા ચોથના વ્રતની ઉજવણી ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક સાથે કરવામાં આવે છે। પતિના દીર્ઘ આયુષ્ય માટે કરવામાં આવતા કરવા ચોથ વ્રતની ભાવપૂર્વક સામૂહિક ઉજવણી પાલનપુર શહેરની પરિણીત મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી। પાલનપુર શહેરના મહેશ્વરી સમાજના હોલ ખાતે મહેશ્વરી સમાજની મહિલા મંડળ દ્વારા સામૂહિક કરવા ચોથ વ્રતની ઉજવણી માટે વિશેષ કાર્યક્રમ અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલનપુર મહેશ્વરી મહિલા સમાજના પ્રમુખ મીનુબેન મહેશ્વરી સહિત મહેશ્વરી સમાજની મહિલાઓ વિશાળ સંખ્યામાં જોડાઈ હતી। પાલનપુર મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કરવા ચોથની સામૂહિક ઉજવણી ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે। आज कड़वा चौथ का व्रत है जो कार्तक वध महीने में आता है और सभी लेडीज़ बिना सुबह पानी पिए ये व्रत करती है और शाम को पूजा करके रात को चंद्र भगवान को अर्घ देके और अपना व्रत पूरा करते हैं बस। और ये व्रत खास सौभाग्य की प्राप्ति के लिए किया जाता है, पति की आयुष्य के लिए किया जाता है। आज कार्यक्रम में ये है कि पूजा मतलब सुबह अभी यहाँ आके करवा माता है जो उनकी पूजा की जाती है। शिव पार्वती की पूजा, गणपति की पूजा की जाती है और करीब ये 2 घंटे पूजा चलती है। उसके बाद छन्नी में जैसे बताया जाता है कि छन्नी में पति का चेहरा देख के अर्घ दे के और इस पूजा को छोड़ा जाता है और फिर पानी पिया जाता है। अभी यहाँ पे लगभग 70 से 80 बहनें महेश्वरी लेडीज़ हैं जो ये पूजा कर रही हैं। आज करवा चतुर्थीનું વ્રત છે। આ વ્રત મારવાડી મિત્તી રાજસ્થાની કાર્તક વદ ચોથના દિવસે કરવામાં આવે છે। આ વ્રત બહેનોનું વ્રત છે, તેમના પતિની આયુષ્યની વૃદ્ધિને માટે, સૌભાગ્ય અને સંતતિને માટે આ વ્રત કરવામાં આવે છે। અને રાત્રે ચંદ્ર ઉદય થાય તે વખતે તેમને અર્ઘ્યવંદન કરી અને પછી તેઓ જલપાન કરી શકે। આ વ્રત સૌભાગ્ય અને સંતતિ આપવાવાળું કરવા ચતુર્થીનું આ પવિત્ર વ્રત છે। આજે મહેશ્વરી સમાજની બહેનોએ આ વ્રત કરેલું। લગભગ 100 બહેનોએ આ વ્રત જ્યારે આજે અહીંયા મહેશ્વરી હોલની અંદર કરવામાં એનું પૂજન અર્ચન કરવામાં આવ્યું। તો આ તરફ ડીસામાં પણ મહિલાઓએ તેમના પતિની લાંબી આવરદા માટે કરવા ચોથ વ્રતનું રાખીને ઉજવણી કરી હતી। અને ડીસામાં પણ મહિલાઓ વહેલી સવારે જાગીને ભગવાનની પૂજા કરીને પાણી ગ્રહણ કર્યા બાદ રાત્રે 9:30 વાગે ચંદ્રોદય થયા ત્યાં સુધી ભૂખ અને તરસ સહન કરીને પોતાના જીવનસાથી પતિની લાંબી આવરદા અને સમૃદ્ધિ માટે કામના કરી હતી। ત્યારબાદ રાત્રિના સમયે લગભગ 9:30 વાગ્યા બાદ અગાસીમાં પહોંચીને ચંદ્રની પૂજા કર્યા બાદ જલાભિષેક કરીને પતિના દર્શન કરીને પતિના હાથે પાણી પીને ઉપવાસ છોડ્યો હતો।
ધાનેરામાં પણ ભાવપૂર્વક કરવા ચોથ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી। સુહાગન સ્ત્રી માટે કરવા ચોથનું ખૂબ જ મહત્વ હોય છે। પોતાના સુહાગ માટે આ વ્રત કરવાની વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને ડીસા ઉપરાંત ધાનેરામાં પણ કરવા ચોથ વ્રતની મહેક જોવા મળી હતી। અહીં વિવિધ જગ્યા પર સમી સાંજે કડવા ચોથના વ્રતની ઉજવણીના ભાગરૂપે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષોથી કરવામાં આવતા વ્રતનો મહિમા અનેરો છે। દેવલોક અને પાંડવો સાથે સંકળાયેલી આ કથા આજે ઠેર ઠેર સુવાસની જેમ ફેલાઈ રહી છે અને સુહાગન સ્ત્રી આ વ્રત ધારણ કરી પોતાના પરિવારમાં સુખ શાંતિ બની રહે અને પોતાના સુહાગની લાંબી ઉંમરની કામના માટે આ વ્રત કરતી હોય છે। ધાનેરાના લીલાસા નગરમાં પણ કડવા ચોથની ઉજવણી કરવામાં આવી હતી। લીલાસા નગરના સ્થાનિક રાધાબેન દ્વારા એક સાથે વિધિ વિધાનથી આ પૂજા કરવામાં આવી હતી। ભગવાન શિવ પાર્વતી અને ગણેશજીની પૂજા કરી આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે। સોસાયટીમાં રહેતી મહિલા એક સાથે શિવજીની ઉપાસના કરી કરવા ચોથ વ્રતની મુખ્ય પૂજા કરતી હોય છે। આ કરવા ચોથનું વ્રત છે આસો વદ ચોથના દિવસે આવે છે। એ દિવસે શંકર પાર્વતી અને ગણપતિની પૂજન થાય છે। અમારા ઘરમાં બધા અમારા સોસાયટી લીલાસનગર સોસાયટીવાળા સુદામાપુરી સોસાયટીવાળા બધા આવે છે। બધી બહેનો હળી મળીને વ્રતનું પૂજન કરે છે અને પોતાના પતિના લાંબી આયુષ માટે આ વ્રત થાય છે। આખો દિવસ ઉપવાસ રહે છે, નિર્જળા વ્રત રાખે છે અને ચંદ્રોદય થાય છે ત્યારે ચંદ્રનું પૂજન કરી અર્ઘ આપી અને પછી એ પોતાનો ઉપવાસ છોડે છે પતિના હાથે। આવી રીતે આ પોતાના સૌભાગ માટે આ વ્રત કરે। ધાનેરાના રહેણાંક વિસ્તારમાં પણ કરવા ચોથની ઉજવણી જોવા મળી હતી। ભારત વિકાસ પરિષદના સહયોજિત જવાબદારી નિભાવતા સરલાબેન ચૌહાણના ઘરે પણ વ્રતધારી મહિલા દ્વારા પૂજા કરી કડવા ચોથની ઉજવણી કરવામાં આવી હતી। 16 સિંગાર ધારણ કરી મહિલા સવારથી ભૂખ્યા પેટે વ્રત કરતી હોય છે। કોઈ પણ સંકટ હોય, ઘરમાં દુઃખ હોય તો ભગવાન શિવ પાસે માંગેલા વરદાનથી તમામ મુસીબતો અને દુઃખોમાંથી મુક્તિ મળતી હોય છે। તેથી કરવા ચોથના વ્રતની ઉજવણી કરવામાં આવતી હોવાનું સરલાબેન ચૌહાણે જણાવ્યું હતું। આજે કડવા ચોથનો વ્રત છે અમારે બધી બહેનોનો। અમે બધી બહેનો મળીને મા શિવ ભગવાન અને પાર્વતી માતાનો ગણપતિ ભગવાનનો પૂજન કરીએ અહીંયા બધી ભેગી થઈ અને રાત્રે ચંદ્ર ઉગે એ દરમિયાન અમે બધા અરગ દઈને અને પોતપોતાને પતિની પૂજન કરીને પછી એમના ચરણ સ્પર્શ કરીને પછી જ અમે એના હાથથી પાણી પીને અમારો વ્રતનો ઉદ્યાપન કરીએ। મુખ્યત્વે કરવા ચોથ વ્રતની ઉત્તર ભારતમાં મોટા પ્રમાણમાં ઉજવણી કરવામાં આવે છે, પરંતુ હવે ધીમે ધીમે હવે રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ તેનું મહત્વ વધવા લાગ્યું છે અને કરવા ચોથની રાજસ્થાન અને ગુજરાતમાં પણ મહિલાઓ ધામધૂમથી ઉજવણી કરતી હોય છે। આ વ્રત કડવા ચોથનું વ્રત કહેવાય છે। તે મહારાષ્ટ્રનું વધુમાં વધુ મહારાષ્ટ્રની સ્ત્રીઓ કરે છે, પરંતુ હવે રાજસ્થાન અને ગુજરાતમાં પણ આનું મહત્વ વધી ગયું છે। અમે આ વ્રત સવારથી સાંજ સુધી ભૂખ્યા રહીને કરીએ છીએ। આ ગણપતિ અને શંકર ભગવાનની પૂજા કરીને શંકર ભગવાન અને ગણેશજીની પૂજા કરીએ છીએ। આ વ્રત સાંજે ચંદ્રમાની પહેલાં પૂજા કરી પછી પતિદેવની પૂજા કરી અને આ વ્રત પતિદેવના ચરણ સ્પર્શ કરીને પછી આ વ્રતની પૂર્ણાહુતિ કરીએ છીએ। સમૂહમાં પૂજા કરવાથી પણ અનેરો આનંદ મળે છે અને ભગવાન શિવની સામૂહિક પૂજા કરવાનું પણ ખૂબ જ મહત્વ હોવાનું વ્રતધારી મહિલાઓએ જણાવ્યું હતું। ચોથનું વ્રત છે। અમે સવારથી પાણી પીધા વગર રહ્યા છીએ। આજના દિવસે અમે શંકર ભગવાન ગણપતિની પૂજા કરીએ છીએ, પાર્વતીની। અમે આજ સમૂહમાં પૂજા કરી એટલે અમે બહુ આનંદ થયો અને હોજે ચંદ્રમાની પૂજા કરી પછી આ વ્રત છોડવામાં આવે છે। પતિના ચરણ સ્પર્શ કરીએ, પાણી આપણને પીરાવીએ પછી આ વ્રત हाथों में पूजा की थाली आई रात सुहागों वाली ओ चांद को देखूं हाथ में जोड़ूं करवा चौथ का व्रत में तोड़ूं तेरे हाथ से पीकर पानी दासी से बन जाऊं रानी आज की रात जो मांगे कोई वो पा जाए रे घर आजा परदेसी तेरा देश बुलाए रे। આજે પાલનપુરમાં કરાર આરાધિત કર્મચારી વર્ગ દ્વારા સરકાર સામે રેલી યોજી કાયમી કરવા રજૂઆત કરાઈ હતી।
બનાસકાંઠા જિલ્લામાં 2000થી વધુ કર્મચારીઓ સરકારી દફતરમાં કરાર આધારિત વર્ષોથી ફરજ બજાવે છે, ત્યારે કાયમી કરવાના માંગ સાથે આજે જિલ્લા મથક પાલનપુર શહેરમાં આવેલા રામલીલા મેદાન ખાતે કરાર પર ફરજ બજાવતા કર્મચારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી બેનરો સાથે રેલી યોજી હતી। જિલ્લા સેવા સદન ખાતે નાયબ નિવાસી કલેક્ટર MD મિસ્ત્રીને સરકારમાં કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। મીડિયા સાથેની વાતચીતમાં કરાર આધારિત કર્મચારીઓએ જણાવ્યું હતું કે સમાન વેતન અને સમાન કામની સરકાર પાસે અમારી માંગણી છે। અમે સરકારની વિરુદ્ધમાં નહીં પણ સરકારની સાથે રહીને પણ અમારા હક માટે માંગણી કરીએ છીએ। માંગણી એવી છે કે ગુજરાત રાજ્યના અંદર સરકારની વિવિધ યોજનાઓમાં કરાર આધારિત કર્મચારીઓને આઉટસોર્સિંગથી અને કરારની પ્રથાના અંદર એ લોકોને ભરતી કરવામાં આવે છે। લાંબા સમય સુધી એમની પાસે નોકરીમાં કામ કરવામાં આવે છે, ત્યારબાદ એમને છૂટા કરવામાં આવે છે, એમને વધારાના કોઈ પણ પ્રકારના લાભો મળતા નથી। અમારો મુખ્ય મુદ્દો એ છે કે કરારવાળી અને આઉટસોર્સવાળી શોષણવાળી જે પ્રથા છે એ સરકાર બંધ કરે અને તમામ કરાર આધારિત કર્મચારીઓ અને આઉટસોર્સિંગવાળા કર્મચારીઓને સરકાર કાયમી કરે અને સરકારના કર્મચારીઓને જે લાભો મળે છે એ તમામ લાભો આ કરારવાળા અને આઉટસોર્સવાળાને મળે તેવી અમે રજૂઆત સરકારશ્રીને કરી છે। કરાર આધારિત કર્મચારી તરીકે ફરજ બજાવું છું। હવે અમારી સરકારશ્રી સામે એવી માગણી છે કે જો તમે નવી ભરતીઓ કરો છો, નવી પોસ્ટો ભરાય છે, એની જગ્યાએ અમારા જેવા કરાર આધારિત કર્મચારીઓને એ જગ્યા ઉપર રેગ્યુલર કરવામાં આવે તો અમને બી ભવિષ્યની અમારી ચિંતા ના રહે। બીજી વસ્તુ કે આજે 12 વર્ષ 13 વર્ષ અમે કોઈ એક ઇન્સ્ટિટ્યુશને કે કોઈ સંસ્થાને અમારી સેવા આપી છે કે સરકારને અમારી સેવા આપી, તો હવે 13 વર્ષ પછી અમારું ને અમારા પરિવારનું શું ને અમારા બાળક છોકરાઓનું શું? જો અમને અચાનક જ આવી રીતે રસ્તામાં રખડતા મૂકી દેવામાં આવે તો પછી સરકાર એક સાઈડ ગરીબી નિવારણની વાતો કરે છે, તો પછી અમારા લોકોનું શું થશે? બેરોજગારી, જે રોજગાર મેળવે છે એમને બેરોજગાર કરવાનો આશ્રય શું? જિલ્લામાં કેટલા કર્મચારીઓ? જિલ્લામાં આશરે 2000 ઉપર કર્મચારીઓ છે। કારણ કે આજથી અમે 9 વર્ષ પહેલાં જોડાયેલા છીએ અને અમારી સરકાર પાસે માગણી છે કે સમાન કામ ને સમાન વેતન અમને મળવું જોઈએ, એ અમારી માગણી છે। અમારી સરકારને જરૂરિયાત છે અને અમારે સરકારની જરૂરિયાત, અમારે સરકારના વિરોધમાં જઈને નહીં પણ સરકારને અમારી માગણીઓની રજૂઆત એ પ્રેમથી અમે કરવા માગીએ છીએ અને સરકાર સાથે અમે વિરોધમાં જઈને નહીં પણ સરકાર પાસે અમારી જે માગણીઓ છે એ માગણી સંતોષે। અમને સમાન કામ જે અમારી સાથે જોડાયેલા કર્મચારીઓ છે એમની સમાન અમને પગાર મળવો જોઈએ અને અમે હવે અત્યારે અમારી ઉંમર પણ અમે વટાવી ચૂક્યા છે કે બીજી અમે અરજી પણ કરી શકીએ એવી સ્થિતિમાં નથી। એટલે અમારી સરકારને માગણી છે કે સમાન કામ અમને સમાન વેતન મળવું જોઈએ। ગઢ ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાની મીટિંગ યોજાઈ હતી। પાલનપુરમાં ગઢમાં શુક્રવારે ચામુંડા માતાજી મંદિર પટાગઢમાં વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ક્ષત્રિય ઠાકોર સેનાની પાલનપુરના 20 ગામોના ગ્રામ સમિતિના પ્રમુખ અને સમાજના યુવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં 6 નવેમ્બરે અલ્પેશ ઠાકોરના ધરણા કાર્યક્રમને સફળ બનાવવાની ચર્ચા કરાઈ હતી। આ પ્રસંગે ક્ષત્રિય ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ મેલાજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠા જિલ્લાની પ્રતિષ્ઠિત બેંક બનાસ બેંકની ઔપચારિક ચૂંટણી સંપન્ન। કુલ 19 બેઠકોમાંથી 17 બેઠકો થઈ બિનહરીફ। વડગામ અને ડીસા બેઠકો પર યોજાયું મતદાન। બંને બેઠક પર શંકરભાઈ ચૌધરીની પેનલે મારી બાજી। નકલી ચીજ વસ્તુ બાદ હવે નકલી પોલીસ। PSIનો રફ મારી પૈસા ઉઘરાવવાની કોશિશ કરતા 2 શખ્સો છાપી પોલીસના હાથે ઝડપાયા। અને ટ્રેક્ટરના રોટરવેટરમાં આવી જતા ડીસાના વડલી ફાર્મ વિસ્તારના 4 સંતાનોના પિતાનું કમકમાટી ભર્યું મોત। જિલ્લામાં સંત સામે થયેલી પોલીસ ફરિયાદ ખોટી હોવાના થયા આક્ષેપો। તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ। जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો।
અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ, રાજકમલ, રાજકમલ ફ્રેશ 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 ફ્રેશ. રાજકમલ ફ્રેશ, પાલનપુર. રાજકમલ ફ્રેશ, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, શારદાની સાડી એને અંગી, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. શારદાની સાડી તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. સ્વાગત છે આપનું પ્લાસ્ટિક માર્ટમાં. ઘર વપરાશની દરેક પ્લાસ્ટિકની આઇટમોનો વિશાળ મોલ, જેમાં નાની ડોલ, દોડિયા, ડિનર સેટ, બાઉલ સેટ, પ્લેટ, ટ્રે, બરણીઓ, થર્મોસ, જગ, મોટી વોટર બેગ, પાણીની બોટલો, સાબુદાની, ટપ, બ્રશ, હેંગર, શોપકેસ, ગેસ સ્ટાર્ટર, કપડાં માટે પીનો, કાચની બરણી, ગ્લાસ, બાઉલ, ચપ્પલ સ્ટેન્ડ, વાઇપર, ઇઝી મોપ, સુપડી, ઘોડિયા, પગ લૂછણિયા, હેંગર, કંપાસ, લંચ બોક્સ, પાટલા, આઈસ્ક્રીમ સેટ તેમજ જ્યુસર મળશે. સ્થળ પ્લાસ્ટિક માર્ટ, આધાર મોલ પાસે, શારદા સાડીની બાજુમાં, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા એવી બનાસ બેંકના સંચાલક મંડળની તાજેતરમાં ચૂંટણી યોજાઈ રહી છે. અગાઉ આ ચૂંટણી 19 બેઠક પર યોજાનાર હતી, પરંતુ 19માંથી 17 બેઠકો બિનહરીફ થઈ ચૂકી હતી અને બનાસ બેંકની સત્તા શંકરભાઈ ચૌધરીના હાથમાં આવી ચૂકી હતી અને આગામી સમયમાં બનાસ બેંકોનો વિકાસ શંકરભાઈ ચૌધરી કંડારશે તે પણ સ્પષ્ટ થઈ ગયું હતું. પરંતુ ડીસા બેઠક અને વડગામ બેઠક બિનહરીફ ના થતા આજે 2 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આજે ડીસાની મામલતદાર કચેરીમાં બનાસ બેંકની યોજાયેલી ચૂંટણીમાં મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરતા નજરે પડ્યા હતા. આજની ચૂંટણી માત્ર ઔપચારિક ચૂંટણી હોવાના લીધે બંને પક્ષો વચ્ચે કોઈ જ ઘર્ષણ સર્જાયું ન હતું અને બંને પક્ષોના કાર્યકરો કેટલાક સ્થળો પર પરસ્પર વાર્તાલાપ કરતા પણ નજરે પડ્યા હતા અને ચૂંટણીના વિપરીત પરિણામ બાદ પણ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે ડીસા બનાસ બેંકની એક ડીસા શાખાની મીટિંગ ચૂંટણી હતી. એમાં બધા ઘરના જ ઊભા હતા. શાંતિપૂર્વક મતદાન પૂરું થઈ ગયું. ચૂંટણી પણ શાંતિપૂર્વક કરી ગઈ. હવે લોકોના જે અંદર ઈચ્છા હશે એ કાલ આજે મને 4 વાગે રિઝલ્ટ પણ આવી જશે. ચૂંટણી નાની હતી પણ અમુક માણસો પેલા નવા ના હોય ને એને રૂપ મોટું હાલતી પણ હશે. પણ એટલે શું છે કે અંદરની ચૂંટણીમાં વોટર્સને સમસ્યા બિચારાને કે એનું રાખવું કે એનું રાખવું એમ ઘણી બધી સમસ્યા હતી આ ચૂંટણીની. એટલે છતાં પણ બધાએ હમદમ જે મનમાં હતું લઈને એ ટપકું કરી આવશે. એમણે 4 વાગે ખબર પડી જાય કે જે હતું એ હતું. એટલે આ ચૂંટણીમાં બધું અંદર હતું. બધા એકબીજાથી સગા સંબંધ સંકળાયેલા હતા. ગામમાં બધા સંકળાયેલા હતા. આ બધી સમસ્યામાં પણ કર્યું. પણ આજે હું બધા જ વોટર્સનો અને બીજા ભાઈ શહેરનો બધાનો ખૂબ આભાર માનું છું કે સારી રીતે આ ચૂંટણી પાર પડી. બનાસ બેંકના સંચાલક મંડળની 19 પૈકી 17 બેઠકો બિનહરીફ થઈ છે. ત્યારે વડગામ અને ડીસાના બેઠકો માટે આજે ગુરુવારે સવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાન બપોરે 3 વાગે પૂર્ણ થયા પછી તુરંત જ મતગણતરી હાથ ધરાઈ હતી.
વડગામ અને ડીસાની બેઠકો માટે આજે ગુરુવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેના માટે બુધવારે તંત્ર દ્વારા ડીસા અને વડગામ મામલતદાર કચેરીઓ ખાતે ચૂંટણી સાહિત્ય અને વડગામ મામલતદાર કચેરીઓ ખાતે ચૂંટણી સાહિત્ય અને મતપેટીઓને સ્ટાફ સાથે રવાના કરી દેવાયા હતા. વડગામ બેઠક માટે 56 અને ડીસા બેઠક માટે 110 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારે 9 વાગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પૂરું થયું હતું, જે બપોરે 3 વાગ્યા સુધી ચાલ્યું હતું. વડગામ બેઠક પર માર્કેટયાર્ડ વડગામના ચેરમેન કેસર ચૌધરી સામે વડગામ તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ કેસર વાયડા ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ડીસા બેઠક ઉપર બનાસ બેંકના વાઇસ ચેરમેન જીગર દેસાઈ સામે ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈના પુત્ર સંજય દેસાઈ ચૂંટણી લડી રહ્યા છે. આ બંને બેઠકોની ચૂંટણીના પગલે સમગ્ર જિલ્લાના સહકાર ક્ષેત્રમાં ગરમાવો આવી ગયો છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજ સાંજે 4:30 કલાકે કલેક્ટર કચેરી ખાતે મતદાન ગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં બંને બેઠકો પરથી શંકરભાઈ ચૌધરીની પેનલનો વિજય થયો હતો. ડીસા બેઠક પરથી જીગરભાઈ દેસાઈનો 62 મતથી આસાન વિજય થયો હતો, જ્યારે વડગામ બેઠક પર કેસર ચૌધરી અને કેસર વાયડા વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી અને બાદમાં વડગામ તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ કેસર વાયડાનો 1 મતથી વિજય થયો હતો. બનાસકાંઠા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રેસર ગણાતી બનાસ બેંકની 17 બેઠકો બિનહરીફ થયા બાદ આજરોજ ડીસા અને વડગામની 2 બેઠકો પર મતદાન યોજાયું હતું. બનાસ બેંક ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ જિલ્લામાં સહકારી ક્ષેત્રો મજબૂત બન્યા છે. એવામાં પોતાનું રાજકીય પીઠબળ તાકાત અજમાવ્યા બાદ સહકારી માળખામાં ચૂંટણી મેદાન પર ઉતરેલા ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈના પુત્ર સંજય દેસાઈ અને વડગામ સીટ પર કેસરભાઈ ચૌધરી, જે સહકારી ક્ષેત્રે મજબૂત ગણાતી બનાસ બેંકના સામે પ્રવાહી ચૂંટણી જંગ પર ઉતર્યા છે. આજે સવારે ડીસા અને વડગામ બેઠક પર બનાસ બેંકનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ બપોર બાદ પાલનપુર જિલ્લા સેવા સદનના હોલ ખાતે ચૂંટણી અધિકારી RI શેખના અધ્યક્ષ સ્થાને બનાસ બેંકની ડીસા અને વડગામ બેઠક પરની મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં શંકરભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડી રહેલા કેસરભાઈ વાયડા 30 મતો મળતા તેમને જીત હાંસલ કરી હતી, જ્યારે હરીફ ઉમેદવાર કેસરભાઈ ચૌધરી 25 મત મળતા તેમની હાર થઈ હતી. જ્યારે ડીસા બેઠક પર જીગર દેસાઈને 60 મત મળતા તેમને શાનદાર જીત હાંસલ કરી હતી, જ્યારે હરીફ ઉમેદવાર અને ડીસા ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈના પુત્ર સંજયભાઈ દેસાઈને 46 મત મળતા પરાજિતનો ઝટકો સહન કરવાનો વારો આવ્યો હતો. આજે બનાસ બેંકની 2 બેઠકો પર શંકરભાઈ ચૌધરીના બંને ઉમેદવારોની જીત થતાં ફરી જિલ્લાના સહકારી માળખાના મજબૂતીમાં એક પીંછું ઉમેરાયું છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જીત હાંસલ કરનાર બંને ઉમેદવારોના સમર્થકોની ભીડ જામી હતી. એમાં વડગામ તાલુકાની સમજુ અને સાચી જનતાનો આ વિજય છે. શંકરભાઈ ચૌધરી બનાસ બેંક બનાસ ડેરીનો આ વિજય છે અને મારા સમર્થકોનો, શુભેચ્છકોનો, મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ મારી જીત નથી, પણ આ વડગામ તાલુકાના સમજુ મતદારો અને ખેડૂતોની આ જીત છે. એને હું દિલથી એમનો આભાર વ્યક્ત કરું છું અને આવા સમજુ ખેડૂતોએ, મતદારોએ જે આ નિર્ણય લઈ અને મારા વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ પરિપૂર્ણ કરવા માટે હું મારા તાલુકા માટે હું પૂરતા પ્રયત્નો કરીશ એવી મારા ખેડૂત મિત્રોને અને મારા મતદારોને, તાલુકાની જનતાને ખાતરી આપું છું. અને વધુમાં વધુ શંકરભાઈ ચૌધરી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું કે મારા વિશ્વાસ મૂકી અને મને એમને ઉમેદવાર બનવાની તક આપી, તો એમનો અને બનાસ બેંકનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપણી બેંક બનાસ બેંકની આ ઇલેક્શનમાં ડીસા તાલુકા વિભાગમાંથી મેં ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભર્યું, ત્યારથી ડીસા તાલુકાના ખેડૂતોનો, મંડળીના ચેરમેનોનો જે સપોર્ટ મળ્યો છે આજ દિવસ સુધી, એમના સપોર્ટથી અને માનનીય શ્રી ગુજરાત રાજ્યના મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના પારદર્શક વહીવટ અને કુશળ નેતૃત્વનું આ પરિણામ આપણને આ જોવા મળ્યું છે. એમનું જે આ કુશળ નેતૃત્વ છે એના કારણે પ્રજાએ, મંડળીના ચેરમેનોએ, બનાસ સેવા સહકારી મંડળીઓના કમિટી સભ્યો, ચેરમેનોએ આ સપોર્ટ કરી અમને જે આ જંગી લીડથી અમને જે વિજય બનાવ્યા છે એ બદલ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા ડીસા તાલુકાના તમામ સહકારી આગેવાનો કે જેમને રાત દિવસ એક કરી અને મારી મહેનતમાં જેમને ટેકો કર્યો છે એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. મધ્ય સહકારી બેંક એટલે કે પોપ્યુલરલી નોન એઝ બનાસ બેંક, એની વ્યવસ્થાપક કમિટીની કુલ 19 સીટો માટે ચૂંટણી કરવાની થતી હતી, જેમાં 17 સીટો અગાઉ જ બિનહરીફ જાહેર કરી દેવામાં આવેલ હતી. માત્ર ડીસા અને વડગામ ખાતે 2 જગ્યાએ ચૂંટણી કરવાની હતી, જેમના માટે આજે 20 તારીખે મતદાન યોજાયું હતું
અને બંનેની મતગણતરી પણ આજે જ રાખવામાં આવેલ હતી. બંને સીટોના પરિણામ જાહેર કરી દેવામાં આવેલ છે. વડગામમાં વાયલા કેસરભાઈ જાલમભાઈ વિજેતા જાહેર થાય છે, જ્યારે ડીસામાં દેસાઈ જીગરભાઈ ભગવાનભાઈ વિજેતા જાહેર થાય છે. અમારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવે છે. ડીસાની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 110 હતી, જેમાં 109 મતદારે મતદાન કર્યું હતું. 109 મતદાનમાંથી જ્યારે મતગણતરી કરવામાં આવી ત્યારે સામેના જે ઉમેદવાર હતા, એક હરીફ ઉમેદવાર દેસાઈ સંજયભાઈ, એમણે રિકાઉન્ટ માંગ્યું હતું. કારણ કે જ્યારે ગણતરી થઈ તો મતદાનમાં થઈ કે 109 મતોનું મતદાન થયું હતું, જ્યારે અહીંયા ગણતરીમાં 108 મત થતા હતા. અને એમની માંગણી ગ્રાહ્ય રાખીને તરત એમને રિકાઉન્ટ આપતા મતની સંખ્યા ફરી સરભર થઈ ગયા હતા. કુલ 109 મત ગણવા મળેલા હતા અને એ મુજબ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી ખૂબ જ મોટા પાયે થતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે, ત્યારે દારૂના આ કારોબારને બ્રેક લગાવવા બનાસકાંઠા પોલીસ પણ સક્રિય બની છે. દિયોદર પીએસઆઈ આરબી વાધિયાને મળેલી ખાનગી બાતમીના આધારે બુધવારે સવારે દિયોદરના વખા નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન સામેથી આવી રહેલી GJ8 AP 2360 નંબરની એસેન્ટ કારને રોકવાના પ્રયત્ન કરતા વાહન ચાલક ગાડી મૂકી ભાગી ગયો હતો. બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતા ગાડીમાંથી 1032 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹1,34,800 જેટલી થાય છે, જ્યારે ગાડીની કિંમત ₹3 લાખ મળી કુલ ₹40,34,800નો મુદ્દામાલ કબજે કરી પ્રોબિશનરનો ગુનો નોંધ્યો છે. ભાભર શહેરમાં કોઈ અજાણ્યા શખ્સો ભાજપ મહામંત્રીના ઘરમાં ઘૂસી જતા ₹90,000ના રોકડ રકમ ચોરી જતા શહેરમાં ચકચાર મચી છે. આમ દિવાળી સમયે ચોરી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભાભરના સેઠિયા શહેરીમાં રહેતા તેલના વેપારી અને ભાભર શહેરના ભાજપના મહામંત્રી વિનોદભાઈ મણીલાલ ઠક્કર અને તેમનો પરિવાર બુધવારની રાત્રે ઓસરીમાં સૂઈ રહ્યો હતો. તે દરમિયાન રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલ કબાટમાંથી રોકડ ₹90,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે સવારે ઘર માલિક ઉઠીને ઘરમાં થયેલી વેરવિખેર જોઈ ચોંકી ઉઠ્યા હતા અને ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી વિનોદભાઈ ઠક્કરે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘણીવાર લોકો પૈસા કમાવાની આંધળી દોડમાં કઈ હદ સુધી જતા રહે છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આવા બે શખ્સો તો પૈસા કમાવા માટે નકલી પોલીસનો સ્વાંગ રચી દીધો અને પછી થયો આ બંનેનો પર્દાફાશ. શું થયું ત્યારબાદ તે જુઓ. અત્યાર સુધી તો આપણે માત્ર નકલી ચીજ વસ્તુનું નામ જ સાંભળ્યું હતું, પરંતુ હવે તો નકલી પોલીસ પણ લોન્ચ થઈ ચૂક્યા છે. જી હા, છાપી પોલીસના હાથે ઝડપાઈ ગયેલા આ બંને શખ્સોના નામ છે પરેશ અમૃત જગાનિયા અને કરશન અંબારામ જગાનિયા. આ બંને શખ્સો બનાસકાંઠાના ગાંદલવાડા ગામના ડાહ્યાભાઈ નરસિંહભાઈ કુગસિયા નામના ખેડૂતોને પોતાની ઓળખાણ પીએસઆઈ ચૌધરી તરીકેની ઓળખાણ આપીને નાણાં પડાવવા માટે ફોન પર ધમકી આપતા હતા, જે અંગે સજાગ એવા ડાહ્યાભાઈ કુગસિયાએ આ બાબતની જાણ છાપી પોલીસને કરતા છાપી પોલીસે આ અંગે બંને શખ્સોને ઝડપી પાડવા માટે એક છટકું ગોઠવ્યું હતું અને આખરે આ બંને શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આ બંને શખ્સો નકલી પોલીસ બનીને કોઈ મોટી ઘટનાને અંજામ ના આપે તે માટે છાપી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને આ બંનેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરી દીધા હતા અને આખરે પોલીસને ચકમો આપીને નાસ્તા ફરતા આ બંને આરોપીની દોડ પૂરી થઈ જતા ચંગવાડા ગામ નજીકથી આ બંનેને પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંદલવાડા ગામના ડાયાભાઈને એક મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલ કે હું છાપી પીએસઆઈ ચૌધરી બોલું છું, જે આધારે એને ધમકી અને ગાળોનો શબ્દ બોલેલ, જેના આધારે ગઈકાલે ડાયાભાઈએ છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ અને તપાસ દરમિયાન જાણવા મળે કે ફોન કરનાર કોઈ પોલીસ નથી પરંતુ ચંગવાડાના પરેશભાઈ અને કરશનભાઈ છે. તો તપાસ કરી છઠ્ઠું ગોઠવી બંનેને ગામમાંથી ઝડપી પાડેલ છે અને લોકઅપમાં પૂરી ગઈ છે. આગળની તપાસ ગંભીરસિંહ ચલાવે છે. હવે સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ટ્રેક્ટરના રોટરવેટરમાં આવી જતા ડીસાના વડલી ફાર્મ વિસ્તારના 4 સંતાનોના પિતાનું કમકમાટી ભર્યું મોત. જિલ્લામાં સંત સામે થયેલી પોલીસ ફરિયાદ ખોટી હોવાના થયા આક્ષેપો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં
24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટેલ ઝોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ ઝોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ ઝોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ, વોશ બેસિન, મેપલ બાઉલ, વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી, એચપી પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. રતન સ્વીટ માર્ટ, a house of quality. ડ્રાય ફ્રૂટ મિઠાઈ, કાજુ કતરી, કેસર પેંડા, થાબડી પેંડા, માવા મિઠાઈ, બંગાળી મિઠાઈ, રસમલાઈ, મોતીચૂર લાડુ, સ્પેશિયલ ગેવર, સ્પેશિયલ ગારી, મિઠાઈ ગિફ્ટ બોક્સ, ચોકલેટ ગિફ્ટ બોક્સ, ડ્રાય ફ્રૂટ ગિફ્ટ બોક્સ, ઇમ્પોર્ટેડ ચોકલેટ, હેન્ડમેડ ચોકલેટ. રતન સ્વીટ માર્ટ, a house of quality. સ્વીટ્સ, નમકીન એન્ડ સ્નેક્સ. 13 ખુશ્બુ શોપિંગ સેન્ટર, જૂની સિવિલ કોર્ટની બાજુમાં, મેઇન રોડ, ડીસા. લેડીઝ માટે બ્રાન્ડેડ ટોપ, લેગીઝ, કુર્તા, બ્રાન્ડેડ છે જીન્સ અને ટી-શર્ટ સીમાર્ટમાં. જેન્ટ્સના છે જીન્સ અને ટ્રાઉઝર્સની દુનિયા. હવે બદલીએ ફેશનની દિશા અને ચાલો સીમાર્ટ ડીસા. સીમાર્ટ. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત ₹999 માં 4 શર્ટ્સ અને ₹999 માં 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેરમાં અદ્ભુત વેરાયટીઝ. વિઝિટ નાવ સી માર્ટ, ફુવારા સર્કલની બાજુમાં, બનાસ બેંકની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા નજીક આવેલા વડલી ફાર્મ વિસ્તારમાં આજે અકસ્માતે એક યુવકનું મોત ટ્રેક્ટરના રોટર વેલરમાં ફસાઈ જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. ડીસા શહેરના વડલી ફાર્મ વિસ્તારમાં આજે પોતાના ખેતર પરથી ખેડકામ પતાવીને પોતાના તરફ જઈ રહેતા ટ્રેક્ટર પર બેસવા જતા બેલેન્સ ચૂકી ગયેલા 4 સંતાનોના પિતા મગનસિંહ મદારસિંહ સોલંકીનું ટ્રેક્ટરની પાછળ લગાવવામાં આવેલા રોટરવેટરમાં ફસાઈ જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ ઘટના બનતા ઘટના સ્થળ પર લોકોનું મોટું ટળાવ જમા થઈ ગયું હતું, પરંતુ ખરાબ રીતે રોટરવેટરમાં ફસાઈ ચૂકેલા મગનસિંહ સોલંકીનું ઘટના સ્થળે જ મોત નીપજી ગયું હતું. બાદમાં મૃતકના મૃતદેહને ડીસાની જનરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા છે. આ ઘટના અંગે ડીસા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે વ્યક્તિને એક્સિડન્ટ થઈ ગયો એ મારો ભાઈ હતો અને ઘરે જતી વખતે ટ્રેક્ટરમાં પાછળથી ચડવા જતો, એનો પગ લપસી જતો, એ મશીનની અંદર આવી ગયેલો
અને ઘટના સ્થળે એનું મૃત્યુ થયેલું. પોલીસને જાણ કરેલી છે. બનાસકાંઠામાં પાલનપુર રામલીલા મેદાનના વિજય હનુમાન મંદિરના સંત કલ્યાણગીરી મહારાજ વિરુદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકે એક ઈસમે પોતાની ગાડી વેચાણની અને છેતરપિંડીની ખોટી ફરિયાદ આપી હોય સમગ્ર બ્રહ્મ સમાજમાં આ ફરિયાદને સંતની બદનામી સમાન ગણી ઉગ્ર લડત આપવાની ચીમકી ઉચ્ચારતા વિવાદ છવાયો છે. પાલનપુર રામલીલા મેદાનના વિજય હનુમાન મંદિરના સંત કલ્યાણગીરી મહારાજ વિરુદ્ધ સટ્ટામાં કરોડો રૂપિયા હારી ગયેલ ભરતભાઈ હરજીવનભાઈ પટેલ દ્વારા પૂર્વ પોલીસ મથકમાં ફરિયાદ અપાઈ જાહેરાત કરાઈ છે. જોકે પોતાની ગાડી સંત કલ્યાણગીરી મહારાજ દ્વારા ખરીદાઈ હોવાનું અને પૈસાની ચૂકવણી ના કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદમાં રજૂઆત કરી છે. જોકે આ ફરિયાદ માત્ર સંતને બદનામ કરવા કરાઈ હોવાના દસ્તાવેજ પુરાવા મળ્યા છે અને ફરિયાદી ભરતભાઈ પુરોહિતે સંત કલ્યાણગીરી મહારાજને નહીં પણ તેમના સેવક સીતારામને 10 લાખથી વધુની રકમ લઈ વેચાણ કરી હતી, જેનું લખાણ સંત કલ્યાણગીરી મહારાજના સેવક સીતારામ પાસે છે. તો વળી 10 લાખ ચૂકવણી કરી ભરતભાઈએ જાતે જ પોતાની રેડસ્ટોન મહિન્દ્રા કાર સેવકની સીતારામને વેચી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આખા કેસમાં સંત કલ્યાણગીરી મહારાજને કોઈ લેવા દેવા ના હોવા છતાં તેમની વિરુદ્ધની આ ખોટી ફરિયાદના બ્રહ્મ સમાજ અને સંત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને લોકો સંત માટે લડાયક મૂડમાં આવતા મામલો ગરમાયો છે. પાલનપુરમાં એક ફરિયાદ થઈ છે એવું મને જાણવા મળ્યું છે. એ ફરિયાદ તદ્દન ઘર મૂળમાંથી ખોટી ફરિયાદ છે. આ ફરિયાદ કરનારા લોકો માત્ર ને માત્ર એક ધર્મના વડાને બદનામ કરવા માટે નીકળ્યા હોય એવું મને લાગે છે. કારણ કે આ વાતમાં હું સાક્ષી છું. આ વાતનું મેં લખાણ લીધેલું છે અને ધાનેરા તાલુકાના વાલોર ગામે જઈ અને ભગવાનની સાક્ષીએ લખાણ લીધું છે કે આ બાબતમાં ક્યારેય કલ્યાણગીરી બાપજીને કોઈ લેવા દેવા નથી અને જો ભરત કલ્યાણગીરી બાપજીનું નામ લેશે તો એ અમારો ગુનેગાર ઠરશે. આ ગાડી ભરતે સીતારામભાઈને વેચી છે. સીતારામભાઈ એ અમારે ત્યાં માનદ વેતનથી કામ કરનારા સેવક છે. સીતારામભાઈએ 10 લાખ રૂપિયા રોકડા આપ્યા છે અને ભરતભાઈ ગાડી નામે કરાવવા ન થઈ શકે કારણ કે બેંકના હપ્તા બાકી છે. જ્યાં સુધી બેંકના હપ્તા ન ભરાય ત્યાં સુધી સીતારામભાઈના નામે ગાડી નથી થતી. એટલે સીતારામભાઈએ ગાડીના ડોક્યુમેન્ટ ભરતભાઈ પાસે માંગ્યા, પરંતુ ભરતભાઈ ડોક્યુમેન્ટ આપવામાં ગલ્લે કલ્લે કરવા માંડ્યા. એટલે સીતારામભાઈએ 2-3 હપ્તા ભર્યા અને પછીના હપ્તા ન ભર્યા તો ભાઈ ગાડીના ડોક્યુમેન્ટ આપી જાઓ, પછી હું હપ્તા ભરીશ, તમે મને કેમ કાગળ આપતા નથી? તો ભરતભાઈની બદદાનત હતી અને ભરતભાઈએ આજ સુધી સીતારામભાઈને કોઈ કાગળ આપી નથી અને એના કારણે માત્ર ને માત્ર બદનામ કરવા માટે આ ફરિયાદ કરનાર લોકો પણ છે, ફરિયાદી જ ખોટા છે. અને આ મારી પાસે કાગળ છે જે એને પુરાવા છે, જેમાં ભરતની સહી છે, મારી સહી છે, 2 સાક્ષીની સહી છે અને ભરતે જાતે આ કાગળ લખી આપ્યું છે કે હવે આ બાબતમાં કલ્યાણગીરી બાપજી ક્યાંય નથી. એ ભરત અત્યારે જો બાપુનું નામ પેપરમાં ઉછાળતો હોય તો આ ફરિયાદી ખોટો છે, આ ફરિયાદ લેનારા અધિકારીઓ પણ ખોટા છે. આ ફરિયાદીને પણ પનિશમેન્ટ થવી જોઈએ અને આ ફરિયાદ લેનારા અધિકારીઓ સામે ઊંડી તપાસ થવી જોઈએ એવી મારી मांगनी है. मैंने ली है भरत से. बापू को कल्याणगिरी बापू को कोई इसमें लेना देना नहीं है. मैंने भरत से ये इसके हफ्ते भरे हैं और फिर भरत ने तो हमारे को कागज वागज दिए नहीं, तो दस्तावेज दिए नहीं, तो वो भरत का मैंने हफ्ता भरना बंद कर दिया. 10 लाख रुपया मैंने उसको दिया और पुलिस ने कागज मैंने दे दिए, पूरे डॉक्यूमेंट पुलिस ने भी दे दिया और एसपी ऑफिस ने भी दे दिया. आपका जो ये दिया वो पुलिस ने रिकॉर्ड में कुछ इन्वेस्टिगेशन नहीं किया? नहीं किया. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. સુહાગની રક્ષા માટે સુહાગનોએ કર્યું કરવા ચોથનું વ્રત. ચાંદના દીદાર બાદ પતિના કર્યા દર્શન. બનાસકાંઠા જિલ્લાની પ્રતિષ્ઠિત બેંક બનાસ બેંકની ઔપચારિક ચૂંટણી સંપન્ન. કુલ 19 બેઠકોમાંથી 17 બેઠકો થઈ બિનહરીફ. વડગામ અને ડીસા બેઠકો પર યોજાયું મતદાન. બંને બેઠક પર શંકરભાઈ ચૌધરીની પેનલે મારી બાજી. નકલી ચીજ વસ્તુ બાદ હવે નકલી પોલીસ.
પીએસઆઈનો રફ મારી પૈસા ઉઘરાવવાની કોશિશ કરતા 2 શખ્સો છાપી પોલીસના હાથે ઝડપાયા. ટ્રેક્ટરના રોટરવેટરમાં આવી જતા ડીસાના વડલી ફાર્મ વિસ્તારના 4 સંતાનોના પિતાનું કમકમાટી ભર્યું મોત. જિલ્લામાં સંત સામે થયેલી પોલીસ ફરિયાદ ખોટી હોવાના થયા આક્ષેપો. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.